કેમ છો રાજાણી સાહેબના મિત્રો? નીટની જોરદાર તૈયારી ચાલુ હશે ને? નીટના PYQ ની સિરીઝ ચાલુ છે. એના પ્લેલિસ્ટમાં ઘણા બધા 11માના ચેપ્ટરના PYQ મૂકવા માંડ્યા છે રાજાણી સાહેબ. આજે એક નવું ચેપ્ટર રાસાયણિક બંધન વાળું. રાસાયણિક બંધન 11મામાં તમને કંટાળાજનક લાગતું હતું, પણ રાસાયણિક બંધનના PYQ જોયા હોય તો કદાચ 2024માં પણ એવો જ PYQ આવે ને રાજાણી સાહેબ પાસેથી ટેકનિક શીખવા હોય તો લગભગ તમને વાંધો આવશે નહીં. મિત્રો, કાંઈ પણ ડિફિકલ્ટી હોય અથવા PDF જોતી હોય તો મારા WhatsApp નંબર 9426202293 માં WhatsApp કરવો. 9426202293 9426202293. પણ મિત્રો, વધુ ને વધુ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો તો રાજાણી સાહેબને મજા આવે અને વધુ ને વધુ વિડીયો બનાવે. તો આજનું PYQ સેક્શન રાસાયણિક બંધન ચેપ્ટર 11માનું 2023 નો પહેલો જ પ્રશ્ન લઈ લે. 2023 નીચે આપેલ સંયોજનમાંથી કયા અણુના મધ્યસ્થ પરમાણુ પાસે 8 ઇલેક્ટ્રોન સંયોજકતા કક્ષક એટલે કે છેલ્લી કક્ષકમાં નથી? તમને એવું કીધું છે મિત્રો કે નીચે કેટલાક તત્વો આપ્યા છે, ઈ તત્વો મુજબ આ સંયોજનોમાં છેલ્લી કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન ન હોય એવું, મધ્યસ્થ પરમાણુ પાસે 8 ઇલેક્ટ્રોન ના હોય એવા સંયોજનો કેટલા? NH3, AlCl3, BeCl2, PCl5, CCl4. 3, 2, 4 કે 1? આયા સોરી PCl3 છે. PCl3. હવે મિત્રો, NH3 નો વિચાર કરો તો નાઇટ્રોજન છે, એની છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય, કારણ કે નાઇટ્રોજન એટલે 7મો નંબર. 7મો નંબર એટલે 1s2, 2s2, 2p3. છેલ્લી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન. 3 હાઇડ્રોજન આરે એક ઇલેક્ટ્રોન ભાગીદારી કરે. એક આ બીજો, આ ત્રીજો. એનો મતલબ નાઇટ્રોજનની છેલ્લી કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન છે, મધ્યસ્થ પરમાણુ પાસે 8 ઇલેક્ટ્રોન, એટલે આ વિકલ્પ નો ચાલે. AlCl3 એલ્યુમિનિયમનો નંબર 13મો. 13મા મુજબ છેલ્લી કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન છે. છેલ્લી કક્ષકમાં 3. તો એલ્યુમિનિયમનો વિચાર કરીએ તો એલ્યુમિનિયમ છેલ્લી કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન. 3 ઇલેક્ટ્રોન Cl ની છેલ્લી કક્ષકમાં 7 હોય, એમાંથી એક ઇલેક્ટ્રોન ભાગીદારી કરે, એટલે 1, આ 2, આ 3. એનો મતલબ મધ્યસ્થ એલ્યુમિનિયમ પાસે છેલ્લી કક્ષકમાં અત્યારે 6 જ ઇલેક્ટ્રોન છે, 8 છે નહીં. એટલે એક આ વિકલ્પ આવી શકે, એલ્યુમિનિયમ ક્લોરાઇડ. BeCl2 નો વિચાર કરો તો બેરિલિયમ, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન. એનો મતલબ બેરિલિયમ ચોથો નંબર. ચોથો નંબર એટલે 1s2, 2s2. 2s2 એટલે છેલ્લી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે, એટલે આ બેરિલિયમ. છેલ્લી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, એક ક્લોરીન આરે ભાગ કરે, આ બીજો ક્લોરીન આરે. એનો મતલબ આ મધ્યસ્થ બેરિલિયમ પાસે પણ છેલ્લી કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન નથી, એટલે આ પણ આપણો જવાબ થઈ શકે. મધ્યસ્થ પરમાણુ પાસે છેલ્લી કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન ના હોય એવું ગોતવાનું હતું. તો આ 2. હવે PCl3 NH3 જેવું થાય ને, કારણ કે ફોસ્ફરસ એટલે એમ નાઇટ્રોજન સમૂહનું તત્વ છે, એટલે ફોસ્ફરસની છેલ્લી કક્ષકમાં 5. 3 ક્લોરીન છે, 3 હાઇડ્રોજનની જેમ એક ઇલેક્ટ્રોન ભાગીદારી કરે, એટલે ફોસ્ફરસની છેલ્લી કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન થાય. એનો મતલબ આ નો આવે. CCl4 કાર્બનનો નંબર 6, 1s2, 2s2, 2p2. છેલ્લી કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે, 1, 2, 3 ને 4. ક્લોરીન આરે ભાગીદારી કરે, એટલે એક અહીંયા ભાગીદારી થાય, એક અહીંયા થાય, એક અહીંયા થાય, એક અહીંયા થાય. મધ્યસ્થ કાર્બન પરમાણુ પાસે 8 ઇલેક્ટ્રોન છે, એટલે આ વિકલ્પ પણ આવી શકે નહીં. તો ટોટલ પ્રશ્ન હતો કે નીચે કેટલાક અણુ આપ્યા, એના મધ્યસ્થ પરમાણુની છેલ્લી કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન ના થતા હોય એવા અણુઓ કેટલા? તો કે એવા અણુઓ 2 જ થયા, AlCl3, BeCl2. મિત્રો, આ તો સમજો છો એટલે તમને વાર લાગે, પણ જો તમે સમજી લીધું હોય તો નીટના પેપરમાં તમને વધીને 10 સેકન્ડમાં આ જવાબ તૈયાર થઈ જાય. 2023માં જેને આ કર્યું હશે ને 4 માર્ક આવ્યા હશે. ઘણા તો શું થાય, કરે જ નહીં કાંઈ મિત્રો છે મારા. આગળ વધીએ.
N2 અણુની આણ્વીય કક્ષકોની ઊર્જાનો સાચો ક્રમ શોધો. સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s સિગ્મા સ્ટાર 2s પાઈ 2px ઇક્વલ ટુ પાઈ 2py y છે એ તો સમજાય જે બધાને રાજાણી લેસ ધેન પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py લેસ ધેન સિગ્મા 2pz સિગ્મા સ્ટાર 2pz. બી વિકલ્પ સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s પાઈ 2px પાઈ 2py સિગ્મા 2pz પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py સિગ્મા સ્ટાર 2pz. C sigma 1s sigma star 1s sigma 2s sigma star 2s sigma 2pz pi 2px pi 2py pi star 2px pi star 2py sigma star 2pz. sigma 1s sigma star 1s sigma 2s sigma star sigma 2pz sigma star 2pz pi 2px pi 2py pi star 2px pi star 2py. મિત્રો N2 એટલે નાઇટ્રોજન નાઇટ્રોજન પાસે ટોટલ 7 ઇલેક્ટ્રોનો એટલે 7 દુ ને 14 અથવા 14 કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય એની ઊર્જાનો ક્રમ તમારા મગજમાં તમે નાખેલો છે. શું નાખેલો છે? તો કે પહેલા સિગ્મા 1s પછી સિગ્મા સ્ટાર 1s. 14 અથવા 14 કરતા ઓછા હોય એના માટે તમે મગજમાં નાખેલો છે સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s. આ થાય પછી પાઈ 2px ઇક્વલ ટુ પાઈ 2py. આ થાય એટલે સિગ્મા 2pz. આ થાય એટલે પાઈ સ્ટાર 2px ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py અને છેલ્લે આવશે સિગ્મા સ્ટાર 2pz. 14 અથવા 14 કરતા ઓછા હોય એવા અણુઓ માટે સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s પછી આવશે પાઈ 2px પાઈ 2py પછી સિગ્મા 2pz પછી પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py સિગ્મા 2pz. પણ 14 કરતા વધુ હોય તો આ સિગ્મા 2pz અહીંયા આવી જાય સિગ્મા સ્ટાર 2s પછી આ પાઈ 2px પાઈ 2py પછી પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py અને છેલ્લે આવશે સિગ્મા સ્ટાર. પણ આપણી પાસે N2 14 ઇલેક્ટ્રોન વાળો છે એટલે વિકલ્પ નંબર બોમ્બેનો બી સાચો થશે. બોમ્બેનો બી જો 1s સ્ટાર 1s 2s સ્ટાર 2s પાઈ 2px પાઈ 2py સિગ્મા 2pz પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py સિગ્મા સ્ટાર 2pz. મિત્રો તમારા મગજમાં આવે તો છે ને? હા કે ના? એટલે રાજુને મગજમાં નથી આવતું, આવે છે હા કે ના? યસ. તો આગળ વધીએ છીએ. આ 2023 ના 8 માર્ક પૂરા થઈ ગયા. જો દિલથી કર્યું હોય આ પાઠ તો તમારી કેમેસ્ટ્રીમાં 2 પ્રશ્નો આ ચેપ્ટર ના હોય આવડી જ જાય. સાચી જોડી શોધો. વિકલ્પો મેં નથી રાખ્યા. નીટ 2022 નું પેપર. એમોનિયા છે પછી ClF3 PCl5 BrF5 સામે એના આકાર આપ્યા. ચોરસ પિરામિડલ ત્રિકોણીય બાયપિરામિડલ ત્રિકોણીય પિરામિડલ ટી શેપ આટલા આકાર આપ્યા. મિત્રો સૌથી પહેલા આપણે આ બધાયના હાઇબ્રિડાઇઝેશન તમને સમજાવી દઉં કેવી રીતે કાઢવાના. નોટ બોલ પેન હોય તો લખી લેજો. મારી એક બીજી એક રાજાણીની ટેકનિક બીજી પણ હાઇબ્રિડાઇઝેશન કાઢવાની એક આખો વિડિયો છે. ઈ સિવાયની આ જે ટેકનિક આપું છું એ વિડિયોમાં જુદી ટેકનિક છે, આમાં જુદી છે. પ્લીઝ મિત્રો જોઈ લેજો. પેલો વિચાર કરીએ આપણે એમોનિયાનો. પેલો વિચાર કરીએ એમોનિયા. આમાં મધ્યસ્થ પરમાણુ છે એ નાઇટ્રોજન. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના તમને ખબર છે 2 5. છેલ્લી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન છે. છેલ્લી કક્ષકમાં 5. હાઇબ્રિડાઇઝેશન કાઢવા માટે તમારે મધ્યસ્થ જે પરમાણુ હોય એની સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે 5 લખવાની. યાદ રહેશે? મધ્યસ્થ પરમાણુની છેલ્લી કક્ષકમાં રહેલા રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 5. પછી મધ્યસ્થ પરમાણુ આડે જોડાયેલા એક સંયોજક આયનોની સંખ્યા. હાઇડ્રોજન એક સંયોજક છે એની સંખ્યા 3 તો 5 વત્તા 3 કરવાના. એને ડિવાઇડેડ બાય 2 એટલે 4. જો આ 2 આવે તો આપણે sp સંકરણ હોય, 3 આવે તો sp2 હોય, 4 આવે તો sp3 હોય, 5 આવે તો sp3d હોય અને 6 આવે તો sp3d2 હોય. આટલું તમારા મગજમાં છે. 2 આવે આ હાઇબ્રિડાઇઝેશન 4 એવું એનો મતલબ અહીંયા sp3 સંકરણ હોય sp3.
હવે આમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા આપણે વિચાર લઈએ. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. આ તમને એમ થાય કે આ કરાવને રાજાણી, પણ આ આવડશે ને તો આ ઝડપથી આવડશે. પ્લીઝ મિત્રો ઉતાવળા ના થતા. મારા મિત્રો છો ને તમે તો ઉતાવળ ના કરતા પ્લીઝ. હાઇબ્રિડાઇઝેશન તમારા મગજમાં મેં શોધતા શીખવાડી દીધું કે મધ્યસ્થ પરમાણુ 5 ઇલેક્ટ્રોન, છેલ્લી કક્ષકમાં 3, એક સંયોજક, ટોટલ 8/2 એટલે 4 sp3. હવે sp3 થઈ ગયું. હવે એમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે તમારી ભાષામાં લોન પેર. લોન પેરની સંખ્યા એટલે હું મિત્રો? તો કે સંકરણમાં ભાગ લેતી કક્ષકોની સંખ્યા. સંકરણમાં કેટલી કક્ષકો ભાગ લે? તો કે 4. એમાં એક સંયોજક પરમાણુ કેટલા છે? તો કે 3. 4 - 3 એટલે આની અંદર એમોનિયાની અંદરમાં એક લોન પેર હોય એટલે તમે એમોનિયા આવો બનાવો છો મિત્રો. આવો એક અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની ફૂદડી કરો છો, હા કે ના? એનો મતલબ એમોનિયા છે ત્રિકોણીય પિરામિડલ આકાર છે. ત્રિકોણીય પિરામિડલ એટલે એમોનિયાની સામે આ આવશે, ત્રિકોણીય પિરામિડલ. ત્રિકોણીય પિરામિડલ. ક્લિયર? હવે બીજું આપ્યું ClF3. તમે ગણી શકશો મારી હારવાર? ClF3 માટે સંકરણ મિત્રો. ClF3 માટે Cl નો નંબર 17મો. એનો મતલબ 17મો સમૂહ છે, એમાં Cl છે એની છેલ્લી કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન હોય. 7. ફ્લોરિન 3 છે એટલે 7 + 3 ભાગ્યા 2. 7 ને 3 કેટલા થશે મિત્રો? તો કે 10. 10 ભાગ્યા 2 એટલે 5. 5 એટલે એનું સંકરણ થશે મિત્રો ClF3 નું sp3d. કેવું હેલું છે. મેં બીજી એક રીત પણ સંકરણની મૂકી છે વિડિયો પર. તમારે તો કઈ વિડિયો જોવો નથી મિત્રો, પ્લીઝ જોજો. ClF3 એટલે 5 એટલે sp3d. હવે એમાં લોન પેર એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો સંકરણમાં કેટલી કક્ષકો ભાગ લે છે મિત્રો? તો કે 5. કેટલા એક સંયોજક છે? તો કે 3. 5 - 3 એટલે 2. એનો મતલબ ભાઈ પાસે ClF3 ભાઈ પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને sp3d સંકરણ છે. એટલે આ Cl F F F 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે આનો આકાર T આકાર કહેવાય. T જેવો આકાર. કેવો? T જેવો. એટલે જવાબ આવશે ClF3 માં T શેપ. કેવો શેપ? T. હવે આવ્યું આપણું PCl5. PCl5 માં ફોસ્ફરસ છે નાઇટ્રોજન સમૂહનો, એટલે PCl5 નું આપણે હાઇબ્રિડાઇઝેશન કાઢવું હોય તો ફોસ્ફરસની છેલ્લી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન. 5 Cl છે એટલે એક સંયોજક વાળા 5/2 એટલે 10/2 એટલે 5. એટલે એનું સંકરણ થશે. કેવું થશે મિત્રો? PCl5 નું સંકરણ થશે sp3d. આના જેવું sp3d. sp3d. હવે મિત્રો એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યાનો વિચાર કરીએ. Lp લોન પેર. તો 5 સંકરણમાં ભાગ લે, 5 એક સંયોજક છે, એનો મતલબ ટોટલ 0. 0 છે એટલે PCl5 નો આકાર છે ત્રિકોણીય બાયપિરામિડલ છે. ત્રિકોણીય બાયપિરામિડલ. ત્રિકોણીય બાયપિરામિડલ. મગજમાં નાખજો મિત્રો. આ ચેપ્ટર અતિશય હેલું, પણ આપણે ઘણી વખત થિયરિટિકલ હોય એટલે જવા દેતા હોય, એવું ના કરતા. હવે તો એક જ હોય BrF5 ચોરસ પિરામિડલ. છતાંય મિત્રોની ઈચ્છા હોય તો આપણે જોઈ લે. Br એટલે 17મો સમૂહ. BrF5 માં અહીંયા મિત્રો 7 + 5 ભાગ્યા 2 એટલે 6. 6 એટલે sp3d2 સંકરણ. 6 એટલે sp3d2. એમાં લોન પેર ગણવા જાવ તો 6 સંકરણમાં ભાગ લે, એમાંથી 5 F5 એટલે 5 બાદ કરો એટલે એક લોન પેર છે. એટલે એનો આકાર અષ્ટફલકીય હોવો જોઈએ. sp3d2 મુજબ અષ્ટફલક, પણ એક લોન પેરને કારણે એનો આકાર ચોરસ પિરામિડલ કહેવાય છે. ચોરસ પિરામિડલ. તો મિત્રો 2022 માં એમોનિયા ત્રિકોણીય પિરામિડલ, ClF3 T શેપ, PCl5 છે ત્રિકોણીય બાયપિરામિડલ અથવા દ્વિપિરામિડલ, BrF5 ચોરસ પિરામિડલ. 4 માં ખીચામાં આવી જાય, પણ સંકરણ અત્યારે આપણે ગણ્યું ને એટલે વાર લાગે. બાકી તમને એમ કે ગમે એનું ગણો, એમોનિયાનું ગણો તો તમને મગજમાં આવે કે એમોનિયા એટલે નાઇટ્રોજન સમૂહ. એમાં છેલ્લી કક્ષકમાં કેટલા? 5.
એમોનિયામાં 3 હાઇડ્રોજન, 5 ને 3 8 ભાગ્યા 2 એટલે 4 એટલે sp3 જ સંકરણ હોય. સંકરણ હવે ગોતવા જવા ક્યાંય ટેન્શન લેવા જવાની જરૂર નથી. એક રીત મેં ક્યાં ભણાવી છે મિત્રો, મારા એક વિડીયોમાં સૌથી પહેલો વિડીયો રાજાણી સાહેબે સંકરણનો બનાવ્યો હતો. ઘણા મિત્રોએ જોયો છે ને. હવે તમે આ રીતે સંકરણ કરી શકો, ઓલી રીતે, જે રીત ફાવે. આગળ વધીએ છીએ. 2022 નો પ્રશ્ન હતો આ 5/6/2022. નીચેના સંયોજનોમાં સાચા બંધકોણોનો ક્રમ કયો છે? સાચું બંધકોણનો ક્રમ. બંધકોણ ગોતવા માટે મિત્રો તમારે મગજમાં રાખો કે સંકરણ જાણવું પડે. હમણાં જ તમે એમોનિયાનું સંકરણ જાણ્યું હતું. એમોનિયા NH3 હાકેના હમણાં થોડીક વાર પહેલા એનું સંકરણ હતું sp3 અને લોન પેરની સંખ્યા હતી 1. એનું સંકરણ હતું sp3, લોન પેરની સંખ્યા હતી 1. મિત્રો અહીંયા કેટલા જણા છે? તો કે એમોનિયમ છે, H2O છે, NH3 છે અને CO2. આ 4 જણાની વાતો કરવી. CO2 તો કેવો છે? તો કે રેખીય છે. CO2 તો કેવો છે? રેખીય છે. રેખીય હોય એટલે એનો બંધ કોણ 180 ડિગ્રી હોય. બંધ કોણ 180 ડિગ્રી. આટલું ક્લિયર થાય છે મિત્રો? CO2 નો 180 છે, ખબર પડી ગઈ મને. હવે એમોનિયામાં sp3 છે ને એક લોન પેર. હવે એમોનિયા પછી NH4+ નો વિચાર કરીએ. NH4+. હવે NH4+ છે, આવું તો આવ્યું જ નહોતું. એનું સંકરણ ગણીએ આપણે NH4+. તો શું કરવાનું? તો કે મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજનની છેલ્લી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન, આજુબાજુ એક સંયોજક પરમાણુ 4, +1 છે તો અહીંયા કરવાનું -1, -1 હોય તો કરવાનું +1, ભાગ્યા 2 એટલે 4. એનો મતલબ આમાંય સંકરણ આવશે sp3. એમોનિયમ આયન છે એમાંય sp3. હવે કેવું તો કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સંકરણમાં ભાગ 4 લઈએ. 4 એક સંયોજક પરમાણુ છે, એનો મતલબ 4 - 4 એટલે 0. એનો મતલબ NH4 છે મિત્રો, એનું સંકરણ થાય sp3 અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 0. તમને એમ થાય કે રાજાણી તો આ ક્યાં કૂચે મારે છો? અમારે તો બંધકોણની વાતો છે. પણ બંધકોણ ગાયો ગા સમજાઈ જાય ને પરીક્ષામાં, એટલે રાજાણી આટલી બધી મહેનત કરે છે તમારા માટે. CO2 લિનિયર છે એટલે 180. એમોનિયામાં sp3 ને એક લોન પેર, NH4+ માં sp3 અને 0 લોન પેર. હવે વધ્યું H2O. H2O એટલે ઓક્સિજન. ઓક્સિજનની છેલ્લી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન 2 છે એટલે 6 ને 2 8, 8 ભાગ્યા 2 એટલે કેટલા થાય મિત્રો? 4. એનો મતલબ H2O માં સંકરણ છે sp3 છે. કેવું છે? sp3. 4 સંકરણમાં ભાગ લે છે અને મધ્યસ્થ ઓક્સિજનની આજુબાજુ 2 છે એટલે 4 માંથી 2 જાય તો 2 એટલે લોન પેરની સંખ્યા થશે 2. હવે મને સાંભળજો મિત્રો, sp3 સંકરણ હોય ને એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે લોન પેર એકેય ન હોય તો એનો બંધકોણ sp3 મુજબ 109 ડિગ્રી 28 મિનિટ થાય. 109 ડિગ્રી 28 મિનિટ. એનો મતલબ સમચતુષ્ફલકીય આકાર હોય, એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તમારી ભાષામાં લોન પેર ન હોય તો એનો બંધકોણ 109 ડિગ્રી 28 મિનિટ થાય. મિત્રો જેમ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવતા જાય એમ 2.5 ડિગ્રી જેટલો કોણ ઘટે. 2.5 ડિગ્રી જેટલો. કેટલો ઘટે? 2.5 ડિગ્રી. એનો મતલબ sp3 છે, sp3 પણ અહીંયા એક અબંધકારક છે એટલે આનાથી 2.5 ડિગ્રી ઘટે. એટલે લગભગ હું લખી નાખું 107 ડિગ્રી. બસ 107 ડિગ્રી, 2.5 ડિગ્રી ઘટી ગયો. sp3 છે પણ બે અબંધકારક એટલે 2 2.5 દુને 5 જેટલું ઘટે એટલે આ થાય 104.28 ડિગ્રી સમથિંગ. હવે જો બંધકોણ મળી ગયા. સૌથી મોટો CO2 નો, તો જેમાં CO2 મોટો એનો મતલબ આ તો આવે જ નહીં. અજય રાજાણી નો એ તો આવે જ નહીં. CO2 મોટા છે એવા 3. CO2 કરતા નાનકડો કોણ? તો કે NH4. તો NH4 આ બેમાં નથી, એનો મતલબ Ca નીકળી જાય, D એલિમિનેટ થઈ ગયું. જવાબ આવી ગયો CO2, પછી NH4+, પછી NH3, છેલ્લે H2O. તો આ રીતે જો તમને બંધકોણ ગોતવા હોય તો સંકરણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની મગજમારી કરવી પડે તો તમારા મગજમાં આવી જાય. અને જો રાજાણી સાહેબને હાઈબ્રાઇન તો પરીક્ષામાં આપોઆપ યાદ આવે કે H2O નું સંકરણ કેવું? sp3.
કેટલા અબંધકારક? તો કે 2. એમોનિયાનું સંકરણ કેવું? તો કે sp3. કેટલા અબંધકારક? તો કે 1. NH4 નું કેટલું? તો કે ભાઈ sp3. કેટલા અબંધકારક? 0. તો પરીક્ષામાં ગોતવા જવું ન પડે, મગજને ગણવાની જરૂર પડે નહીં, પણ તમારે રાજાણી સાહેબને હેલ્પ કરવાની ઈચ્છા હોતી નથી. બાકી રાજાણીની ચેનલ વધુને વધુ ફેલાય ની તમારી જવાબદારી. તમે બ્રાન્ડ એમ્બેસેડર છો રાજાણીના. 2022 નો હતો. 2021 ના 2 પ્રશ્નો આવ્યા. 2021 ના 2. નીચેનામાંથી કયા અબંધકારક ઇલેક્ટ્રોન અપાકર્ષણ મહત્તમ હોય? નીચે તમને 4 વ્યક્તિ આપ્યા: IF5, SF5, HCF2, ClF3. કેમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મેક્સિમમ હોય? તમને ખબર છે મિત્રો? નો ખબર હોય તો પાછું રાજાણી સાહેબ કહી દે તમને કે લોન પેર એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે સૌથી વધારે અપાકર્ષણ હોય. પછી કોણ હોય? તો કે એલપી અને બોન્ડ પેર એટલે કે અબંધકારક અને બંધકારક. ને છેલ્લે કોણ? તો કે બંધકારક વચ્ચે અપાકર્ષણ સૌથી વધારે હોય. તો સૌથી વધુ એલપી અબંધકારક જેમ વધે એમ અપાકર્ષણ વધે. હવે મિત્રો મારે અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ગોતના છે. હવે જો તમને મેં ઓલું શીખવાડ્યું ન હોય તો આવડે નહીં. આયોડિન છે, એનો નંબર તમને ખબર છે. ઈ કયા સમૂહનો? 17મા સમૂહનો. એટલે એની છેલ્લી કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન હોય મારા મિત્રો. એની છેલ્લી કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન હોય મારા મિત્રો. 7 ઇલેક્ટ્રોન વત્તા F5 ભાગ્યા 2 એટલે સંકરણમાં ભાગ લેતી કક્ષકો 6 છે. 6 માંથી આ F5 બાદ થાય એટલે લોન પેરની સંખ્યા 1 આવે. કેટલી આવે? 1. સલ્ફર છે 16મા સમૂહનું છે. આ કે ના તો કેજો મિત્રો SF6. અહીંયા SF6. સલ્ફર છે કેટલા નંબરનું છે? 16મા નંબરનું છે મિત્રો. 16મો નંબર એટલે 6. 6 વત્તા 6 ભાગ્યા 2 એટલે 6. એમાંથી 6 જાય તો 0 લોન પેર થાય. SF6 માં 0. XC છે એ નિષ્ક્રિય વાયુ તત્વ એટલે એની છેલ્લી કક્ષકમાં 8 વત્તા 2 ભાગ્યા 10 ભાગ્યા 2. 10 ભાગ્યા 2 એટલે 5 કક્ષકો સંકરણમાં ભાગ લે. 2 બાદ કરો એટલે લોન પેરની સંખ્યા 3 થાય. લોન પેરની સંખ્યા આ 2 બાદ કરો એટલે 3. ClF3 હમણાં જ ગણ્યું તું. 7 ને 3 10 એટલે 5. 5 માં 3 જાય તો અહીંયા 2 અબંધકારક. હવે હું ઝડપથી ગણવા માંડ્યો છું. તમને એક ટેકનિક શીખવાડી દીધી કે મારે ClF3 ગણવું હોય. છેલ્લી કક્ષકમાં 7 છે. 3 ફ્લોરિન 7 ને 3 10 એને ભાગ્યા 2 એટલે 5 સંકરણમાં ભાગ લેતી કક્ષકો. 3 એક સંયોજક છે એટલે 5 માં 3 જાય તો 2. તો આટલું ક્લિયર થાય મિત્રો કે અહીંયા અબંધકારક 3 છે, અહીંયા અબંધકારક 2 છે, અહીંયા અબંધકારક 0 ને અબંધકારક 1 છે. જેમ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વધે એમ મેં કીધું એ પ્રમાણે અબંધકારક ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ મહત્તમ થાય અને આવો જવાબ આવશે HCF2. મિત્રો આ બધુંય તમને આવડવું જોઈએ. નહીં આવડે તો દુખી થશો. પ્લીઝ ટ્રાય કરજો. રાજાણી સાહેબ ખૂબ મહેનત કરે છે, તમે કરજો. નોટ બનાવી નાખજો. PDF જોતી હોય તો મેં કીધું WhatsApp કરજો. નીચે આપેલા અણુઓમાંથી કયાની પ્રકૃતિ અધ્રુવીય છે? અધ્રુવીય પ્રકૃતિ ગોતવાની છે. અધ્રુવીય પ્રકૃતિ એનો મતલબ એની ચુંબકીય ચાક માત્રા 0 છે. આ ધ્રુવીય નથી. મ્યુ છે એ 0 કરવાની. કેવી કરવાની? હવે મ્યુ 0 કરવા માટે એક મગજમાં રાખજો. મ્યુ 0 કરવા માટે મધ્યસ્થ પરમાણુ આજુબાજુ એક સરખા પરમાણુ જોઈએ. મધ્યસ્થ પરમાણુ આજુબાજુ એક સરખા. તો SbCl5 છે એટલે અહીંયા શક્યતા છે. NO2 છે એટલે મધ્યસ્થ ને આજુબાજુ O2 એનો મતલબ ન્યા શક્યતા. અહીંયા POCl3 એનો મતલબ મધ્યસ્થ P આજુબાજુ ઓક્સિજન ને 3 Cl છે એનો મતલબ આ તો જવાબ આવે જ નહીં. પહેલી જ નજરે ડિસ્કોલિફાઈ થઈ ગયું. CH2O આમાં એમ જ થયું. C હારે H અને હાઇડ્રોજ ઓક્સિજન એનો મતલબ આ જવાબ આવે નહીં. હવે શક્યતા 2 માંથી એકની છે.
બેમાંથી એક. અધ્રુવીય થવા માટે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 0 હોવી જોઈએ. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 0 હોવી જોઈએ. મગજમાં નાખો છો ને, એક તો એક હરખા પરમાણુ જોઈએ મધ્યસ્થની આજુબાજુ. બીજું શું જોઈએ તો કે ભાઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 0. હવે મિત્રો Sb એટલે એન્ટીમની ને એન્ટીમની છે નાઇટ્રોજન સમૂહનું તત્વ છે એટલે એની છેલ્લી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન હોય ને એમાં 5 Cl ભળે એટલે 5 દુ 10 ભાગ્યા 2 એટલે 5 સંકરણમાં કક્ષકો ભાગ લે અને 5 પરમાણુ છે એટલે 5 - 5 એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 0 એટલે જવાબ આવશે અજય રાજાણીનો એ. એક તો મધ્યસ્થની આજુબાજુ એક હરખા પરમાણુ, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 0 એટલે એની ચુંબકીય ચાક માત્રા 0 છે. તો પ્રકૃતિ કેવી છે? અધ્રુવીય છે. કેવી છે? અધ્રુવીય. NO2 માં નાઇટ્રોજન ઉપર એક ઇલેક્ટ્રોન વધી પડે છે. હંમેશા ધ્રુવીયતા માટે સિગ્મા બંધ ભાગ લે, પાઈ બંધ ભાગ લેતા નથી. નાઇટ્રોજનની છેલ્લી કક્ષકમાં આમ હોય 2s2 2p3. હા કે ના તો કેજો મિત્રો. 1s2 2s2 2p3. હવે શું થાય છે મિત્રો? આ બે છે ને, આ નાઇટ્રોજન ઓક્સિજન ને આપી દે. આ એટલે એક સિગ્મા ને એક પાઈ. અહીંયા જોવા જાવ તો અહીંયા એક છે ઓક્સિજન સિગ્મા બનાવે, આ છે પાઈ. આ વધી પડેલો ઇલેક્ટ્રોન ને કારણે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન ને કારણે ધ્રુવીયતા આવે છે એટલે જવાબ ઈ નો આવે. આ બે તો પહેલા જ કાઢ નાખ્યા હતા. મિત્રો ઘણા બધા પ્રશ્નો થાય છે. 2021 ના પ્રશ્નો થયા, 23 થી આપણે ચાલુ કર્યું હતું. હવે 2022 નો એ ભૂલથી વચ્ચે આવી ગયો, કાંઈ વાંધો નહીં. તો મેડમે ટાઈપમાં કઈ ભૂલ કરી હશે. 2022 નીચે આપેલામાંથી કયું વિધાન ખોટું છે? ખોટું વિધાન પસંદ કરવાનું. H2+ આયન એક ઇલેક્ટ્રોન ધરાવે છે. H2+ આયન એક ઇલેક્ટ્રોન ધરાવે છે. H2 એટલે હાઇડ્રોજનનો નંબર પહેલો. H2 થાય એટલે ટોટલ 2 ઇલેક્ટ્રોન થાય. H2 થાય તો ટોટલ 2 ઇલેક્ટ્રોન થાય. H2 પાસે 2 ઇલેક્ટ્રોન છે, એમાંથી H2+ થાય એટલે 1 ઇલેક્ટ્રોનનું દાન કરી દઈએ. દાન કરી દઈએ એટલે H2+ પાસે 1 ઇલેક્ટ્રોન વધે. એનો મતલબ આ વિધાન છે એ તો સાચું છે. આ ટ્રુ છે, ટ્રુ. O2+ આયન પ્રતિચુંબકીય છે. O2 એટલે કેટલા? તો કે 8 દુ 16. પ્લસ થાય એટલે 1 ઇલેક્ટ્રોન દાન કર્યું એટલે 15. 14 કરતા વધારે ઇલેક્ટ્રોન છે. 14 કરતા વધારે ઇલેક્ટ્રોન હોય એની ઇલેક્ટ્રોન રચના લખો તો પહેલા સિગ્મા 1s માં ભરાય સિગ્મા 1s2, પછી સિગ્મા સ્ટાર 1s2, પછી સિગ્મા 2s2, પછી સિગ્મા સ્ટાર 2s2. 8 ઇલેક્ટ્રોન થયા મિત્રો. 8. આપણે ટોટલ O2+ માટે 15 ઇલેક્ટ્રોન જોઈએ. કેટલા જોઈએ? 15. 14 લગી હોય ત્યારે મેં ઇલેક્ટ્રોન રચના તમને કીધી હતી. શું કીધી હતી? તો કે સિગ્મા સ્ટાર પછી પાઈ આવે, પણ 14 કરતા વધે એટલે સિગ્મા સ્ટાર પછી મિત્રો તમારી પાસે આવશે સિગ્મા 2pz. એટલે અહીંયા થાય સિગ્મા 2pz 2. કેટલા થયા? 2 4 6 8 10. હવે ખુલશે પાઈ. પાઈ 2px2 equal to પાઈ 2py2. કેટલા થયા? 2 4 6 8 10 12 14. હવે આવશે પાઈ સ્ટાર. પાઈ સ્ટાર 2px equal to પાઈ સ્ટાર 2py. 15મો ઇલેક્ટ્રોન 2px માં મૂકીએ એનો મતલબ એક ઇલેક્ટ્રોન અયુગ્મિત્રીય અને અયુગ્મિત્રીય અને પ્રતિચુંબકીય નો કહેવાય ને અનુચુંબકીય કહેવાય. એટલે આ વિકલ્પ છે ફોલ્સ છે. આ વિકલ્પ છે ફોલ્સ. ખોટું જ પૂછ્યું, જવાબ આવી ગયો. છતાંય જવાબ આવી ગયો છતાંય આપણે આ કરવું છે. મિત્રો અહીંયા બંધ ક્રમાંક આપ્યા છે O2 ની સાપેક્ષે. એક તમારા મગજમાં ટેકનિક નાખી લેજો. O2 આ બાજુ હું લખું છું O2, પછી આ બાજુ લખું છું O2+, આ બાજુ લખું છું O2+2, આ બાજુ લખું છું O2-, આ બાજુ લખું છું O2-2. ઓક્સિજન માટે બંધ ક્રમાંક તમને ખબર છે, ગણ્યો હશે તમે, 2 આવ્યો હશે. આમ જેમ પ્લસ વધતા જાય
આમ જેમ પ્લસ વધતા જાય એમ 0.5 વધે, એટલે અહીંયા થાય 2.5, અહીંયા થાય 3. આમ જેમ માઇનસ થતા જાય એમ 0.5 ઘટે 1.5 અને 1. આ યાદ રાખી લેજો મગજમાં, પરીક્ષામાં ગણવા ન બે. O2 હોય એટલે 2 હોય, O2 minus 1.5, O2 plus minus 2 તો 1, O2 plus તો 2.5, O2 plus 2 તો 3. જો ક્રમ સાચો જાય કોઈ. O2 plus માટે 2.5, O2 માટે 2, O2 minus માટે 1.5 અને O2 minus 2 માટે 1. એનો મતલબ આ ટ્રુ વિધાન છે. બે સમશક્તિક પાઈ આણ્વીય કક્ષકોમાં C2 અણુ 4 ઇલેક્ટ્રોન ધરાવે છે. એનો મતલબ હું મિત્રો, C2 એટલે 6 દુ ને 12, 6 દુ ને 12 એટલે 14 કરતા ઓછા. તો ઇલેક્ટ્રોન રચના બદલાઈ જશે મિત્રો. તો આમ થશે સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2. 14 કરતા ઉપર હતા એટલે વચ્ચે 2pz આવ્યું. એ 2pz નહીં આવે, સીધું pi 2px 2 equal to pi 2py2. અને આ આણ્વીય કક્ષક ચિતારોના વિડિયો મૂક્યા છે. રાજાણી સાહેબે એક પ્લેલિસ્ટ બનાવ્યું છે, એમાં આણ્વીય કક્ષકોના ચિતાર કેમ દોરવાની એ શીખવાડ્યું છે. તો અહીંયા જુઓ, આ 12 થઈ ગયા. એમાં છેલ્લા 4 ઇલેક્ટ્રોન છે C2 અણુમાં 4 ઇલેક્ટ્રોન કઈ કક્ષકોમાં છે? તો કે પાઈ કક્ષકોમાં છે. એનો મતલબ આ પણ ટ્રુ છે. તો આપણો જવાબ આવશે બોમ્બે નો બી. તમને એમ થાય આજ કેમ રાજાણી સાહેબ ધીરે ધીરે જાય છે? ધીરે ધીરે એટલે કે તમારા મગજમાં ચેપ્ટર નાખ દેવું, તમે આને ઓપ્શનમાં કાઢો. બબે ત્રણ પ્રશ્નો હોય છે. 2022 માં જુઓ યાર. 108મો BF3 એ સમતલીય અને ઇલેક્ટ્રોન ઉણપ વાળું સંયોજન છે. મધ્યસ્થ પરમાણુનું સંકર ને તેની આજુબાજુ ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે શોધો. સંકરણ બધાયમાં હું આપ્યા છે? sp2 sp2 sp3 sp3 6 8 4 અને 6. મિત્રો સંકરણ ગોતવું એ તમારા માટે રમત વાત થઈ ગઈ. બોરોન છે એનો નંબર 5મો એટલે છેલ્લી કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન. BF3 છે એટલે એના 3 પરમાણુ ભાગ્યા 2 એટલે 3. એનો મતલબ 3 આવે એટલે sp2 સંકરણ હોય એટલે C વિકલ્પ નો આવે, D નો આવે. sp2 વાળા A અને B આવે. આ BF3 બોરોન ની છેલ્લી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન 1 2 3. એક આ ફ્લોરિનારે ભાગ લઈએ, એક આ ફ્લોરિનારે ભાગ લઈએ, એક આ ફ્લોરિનારે. તો છેલ્લી બોરોન ની છેલ્લી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન બને. એનો મતલબ જવાબ આવશે અજય રાજાણી નો sp2 અને 6. મિત્રો કેવા હેલા આ પ્રશ્નો જોઈને તમે ભાગતા હતા. હવે તમને સંકરણ ગોતતા આવડે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ગોતતા આવડે, બંધ કોણની પ્રશ્ન આવડે, અને એ ખરખા જ પેપરમાં પ્રશ્નો હોય છે. પ્લીઝ આ વિડિયો વધુનું વધુ શેર કરજો. 2020 ના બે, એક પાછો 21 નો છે ને એક 20 નો. એક અણુ જે અસ્તિત્વ ધરાવતો નથી તે ઓળખી બતાવો. C2 O2 He2 Li2. He2 નો વિચાર કરીએ તો એનો નંબર છે મિત્રો બીજો, હિલિયમનો. હિલિયમનો નંબર છે બીજો. He2 થાય એટલે એની પાસે 4 ઇલેક્ટ્રોન હોય. 4 ઇલેક્ટ્રોન એટલે પહેલા બે ભરાય સિગ્મા 1s માં, પછીના બે ભરાય સિગ્મા સ્ટાર 1s2. પહેલા બે 1s માં, બીજા બે છે એ સિગ્મા સ્ટાર 1s. હવે બંધ ક્રમાંક આપણે ગોતવો પડે. બંધ ક્રમાંક એટલે Nb -Na/2. Nb એટલે બંધકારક કક્ષકના ને Na એટલે અબંધકારકના. બંધકારકના ઇલેક્ટ્રોન છે એ 2, અબંધકારકના 2 ભાગ્યા 2 એટલે 0. એનો મતલબ મિત્રો 0 બંધ ક્રમાંક વાળો અણુ શક્ય ના હોય એટલે જવાબ હિલિયમ જ આવે, બીજું કાંઈ આવે નહીં. બાકીનામાં તમને ખબર છે C2 માં, O2 માં, Li2 માં અણુ બને છે. આ 2020 માં 4 માં ખિસ્સા. આગળ વધીએ 107. સૂચિ 1 સાથે સૂચિ 2 ને જોડો. PCl5 SF6 BrF5 BF3. સમચોરસ પિરામિડલ, સમતલીય સમત્રિકોણ, અષ્ટફલકીય ત્રિકોણીય દ્વિપિરામિડલ. મિત્રો PCl5 હમણાં થોડીક વાર પહેલા આવ્યું હતું. તો PCl5 છે એ કેવું છે? સમત્રિકોણીય દ્વિપિરામિડલ બાયપિરામિડલ. SF6 એટલે અષ્ટફલકીય મિત્રો. તો A સામે 4, B સામે 3 એવા વિકલ્પો. અહીંયા વિકલ્પો A સામે
4, બી સામે 3 આવી રહ્યું, એ સામે 4, બી સામે 3. હવે BRF5 હમણાં જ ગોઈતું તું થોડીક વાર પહેલા, સમચોરસ પિરામિડલ એટલે CR1, BF3 એટલે સમતલીય ત્રિકોણ. એનો મતલબ વિકલ્પ સી સાચો છે. પણ આમાંથી 3 તો આપણે ગોતી લીધા હતા. PCL5 એટલે ત્રિકોણીય બાયપિરામિડલ થોડીક વાર પહેલા ગોઈતા હતા. SF6 એટલે અષ્ટફલકીય. BRF5 એટલે કેવું મિત્રો? તો કે ભાઈ BRF5 સમચોરસ પિરામિડલ, કારણ કે એમાં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બચતું હતું. BF3 એટલે સમતલીય સમત્રિકોણ. બાકીનો જવાબ જુઓ તો તમારા મગજમાં ચડી જાય. તો અહીંયા મિત્રો ઘણા બધા પ્રશ્નો થઈ ગયા ને હજી ઘણા બધા થવાના છે. સ્લાઇડ તમે જુઓ તો હજી 9મી પહોંચ્યા, આપણે 20 સ્લાઇડ સુધી પહોંચવાનું છે. થાકતા નહીં મારા વીરો, થાકતા નહીં. અને વોટ્સએપમાં મેસેજ કરો તો રાજાણી સાહેબ તમારા મિત્ર છે, એટલે ઘડિયાળીએ સર ને થેન્ક યુ ને સોરી ને એવું નહીં. ભવિષ્યના બધા ડોક્ટર ને એન્જિનિયર મારા મિત્રો, કારણ કે મિત્રો હોય છે ને બ્રાન્ડ એમ્બેસેડર થાય. ઓલા સરના સ્ટુડન્ટ નહીં થાય, કારણ કે એને હવા બહુ હોય. એટલે મારા મિત્રો થવાનું, એટલે કોઈ સર ને એવું ના લગતા પ્લીઝ. મારે આ જોઈએ છે, ચોખ્ખું જ કહી દેવાનું, મારે PDF જોઈએ છે. ઓકે, યસ. નીચે આપેલા અણુઓની જોડીમાંથી કયાની દ્વિધ્રુવીય ચાક માત્રા શૂન્ય છે? પેલું આપ્યું નાઇટ્રોજન ટ્રાઇફ્લોરાઇડ એટલે NF3. બેરિલિયમ ડાયફ્લોરાઇડ એટલે BeF2. પાણી એટલે H2O. 1,3 ડાયક્લોરોબેન્ઝીન 1,3 ડાયક્લોરોબેન્ઝીન એટલે આ. બોરોન ટ્રાઇફ્લોરાઇડ એટલે BF3. BeF2. કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2. 1,4 ડાયક્લોરોબેન્ઝીન આ 1 આ 4 ડાયક્લોરોબેન્ઝીન. એમોનિયા એટલે NH3. એમોનિયા એટલે NH3. બેરિલિયમ ડાયફ્લોરાઇડ ઉપર આવી ગયું, પાણી ઉપર આવી ગયું, 1,4 ડાયક્લોરોબેન્ઝીન ઉપર આવી ગયું. બોરોન ટ્રાઇફ્લોરાઇડ ઉપર આવી ગયું, હાઇડ્રોજન ફ્લોરાઇડ નથી આવ્યું, હાઇડ્રોજન ફ્લોરાઇડ. કાર્બન ડાયોક્સાઇડ 1,3 ડાયક્લોરોબેન્ઝીન. દ્વિધ્રુવીય ચાક માત્રા શૂન્ય, એનો મતલબ અધ્રુવીય કરવાનો. અધ્રુવીય કરવું હોય ને એનો મતલબ એની પાસે એક તો એક હરખા પરમાણુ જોઈએ, મધ્યસ્થ પરમાણુ પાસે એક હરખા પરમાણુ, બીજું એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવો ના જોઈએ. અહીંયા હું જોઉં ને વિકલ્પ અથવા તમે જોવો ને તો તમને જવાબ આવડી જાય કે અહીંયા થીટા છે ને, થીટા એટલે ખૂણો, એ ચુંબકીય ચાક માત્રાને વ્યસ્ત ચલનમાં હોય. 3 જાતના બેન્ઝીન તમે જોવો છે, એક ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન, એક મેટા ડાયક્લોરોબેન્ઝીન ને પેરા. આની ચુંબકીય ચાક માત્રા મ્યુ બરાબર નથી 0, આની મ્યુ બરાબર નથી 0, પણ આ સંમિત રચના છે ClCl પેરા સ્થાનમાં હોય ત્યારે મ્યુ ની કિંમત 0 થાય. મ્યુ ની કિંમત 0. ઓર્થો અને મેટામાં નહીં, પેરામાં હોય ત્યારે. પણ એક ફિનોલ યાદ રાખજો, ફિનોલ અસમતલીય છે, પેરામાં આવે આવી રીતે ભૂલથી ફિનોલ, તો આ સમતલીય છે, એની ચાક માત્રા 0 થતી નથી. યાદ રાખજો મિત્રો અપવાદ. તો અહીંયા તમારે ક્યાં વિકલ્પ ના આવે? તો કે 1,3 ડાયક્લોરોબેન્ઝીન વાળું એ તો આવે જ નહીં, 1,3 ડાયક્લોરોબેન્ઝીન વાળું ડી તો આવે જ નહીં. બે વિકલ્પ તો વયા ગયા. અત્યારે સમજાવું છે એટલે વાર લાગે, બાકી તમે લખતા હશો ત્યારે તમને મગજમાં આવી જાય કે રાજાણી કીધું તો આ વિકલ્પમાં છે, એનો મતલબ એના મિત્રો બધાય 0 વાળા નહીં હોય. ઈ નથી એનો મતલબ બધાય 0 વાળા જોઈએ, આ નથી એટલે આ નહીં હોય. ક્લિયર? હવે મિત્રો વૈધો વિકલ્પ બી અને સી. સી માં એમોનિયાનો વિચાર કરો તો એમોનિયાના નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે ઈ 0 ના થાય. એનો મતલબ આ સી નો આવે, જવાબ આવી ગયો બી. લ્યો, બી માં આ 0 વાળું છે, હા કે નહીં? તો ખબર પડી ગઈ. BF2 છે એ રેખીય છે, એ 0. કાર્બન ડાયોક્સાઇડ રેખીય છે, એ 0. બોરોન ટ્રાઇફ્લોરાઇડ છે એ સમિતીય રચના ધરાવે એટલે 0. એનો મતલબ જવાબ આવશે બોમ્બે નો બી. પણ તમને આવી રીતે પહેલેથી વિકલ્પો ઓછા કરતા ફાવવા જોઈએ કે ભાઈ એ અને ડી તો આવતા જ નથી, આપણે એની ઉપર જોવું જ નથી. વૈધું કયું તો કે બી અને સી.
બી અને સી માં જોયું, સી માં એમોનિયા અને નાઇટ્રોજન અબંધકારક છે એટલે એની ચુંબકીય ચાપ માત્રા 0 જિંદગીમાં ન થાય. જિંદગીમાં ન થાય એટલે જવાબ હોય તો બી. નીટ 2020 જોજો 20, 21, 22, 23 માં તમે જોયું તો બબે ત્રણ પ્રશ્નો છે આ ચેપ્ટરના. મિત્રો 8 થી 12 માર્ક નીટના જવા ના દેતા. આણ્વીય કક્ષકવાદને આધારે નીચે આપેલામાંથી કઈ દ્વિઆણ્વીય સ્પીસીસ પાસે ફક્ત પાયબંધો છે? ફક્ત પાયબંધો એટલે છેલ્લે પાયબંધમાં ઇલેક્ટ્રોન ભરાવા જોઈએ. તો ઓક્સિજનની હમણાં રચના દોરી હતી, એમાં શું થતું હતું કે પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py, પણ બેમાં એક એક આવતા હતા ઇલેક્ટ્રોન. છેલ્લી કક્ષક હમણાં જ દોરી હતી, યાદ હોય તો 2px1 પાઈ સ્ટાર 2py1. પ્રશ્ન બનાવવા જતો હતો કે ભાઈ છેલ્લી કક્ષકો પાયબંધમાં સંપૂર્ણ ભરાયેલી એવું પાયું વાક્ય રચના થઈ ગઈ, કાંઈ વાંધો નહીં, એનો મતલબ O2 તો આવે જ નહીં. B2 માં ટોટલ 4 ઇલેક્ટ્રોન અને 4 દુ 8 ઇલેક્ટ્રોન એટલે ઈ તો 2s2 થી વધે નહીં એટલે પાઈ નું આવે. N2 ની રચના વિચારો, N2 એટલે 14 ઇલેક્ટ્રોન, 14 વાળાની રચના વિચારો, તેમાં શું આવે તો કે સિગ્મા સ્ટાર. 14 વાળાની ઇલેક્ટ્રોન રચના યાદ છે ને? તો 14 વાળામાં પહેલા સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા 2px2, છેલ્લે આવશે આમાં સિગ્મા 2pz2 એટલે નાઇટ્રોજન એનું આવે. C2 ની હમણાં જ દોઈ હતી, C2 ની શું દોઈ હતી? સિગ્મા 1s2, સિગ્મા બહુ સ્પીડ એને જતા રાજાની સાહેબ 2s2 pi 2px2 equal to pi 2py2. 12 ઇલેક્ટ્રોન થઈ ગયા, એનો મતલબ C2 જ જવાબ આવે કે જેમાં પાઈ કક્ષકોમાં ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાણા. 2019 નો પ્રશ્ન થયો. ઘણા બધા કન્સેપ્ટ આવતા જાય છે અને હજી રાજાણી સાહેબ દેવાના છે, પણ તમે મિત્રો ઉતાવળા ના થતા પ્લીઝ કરજો. હજી 11મી સ્લાઇડ પૂરી થઈ, 20 સુધી પહોંચવું છે. નીચેના સંયોજનોમાં કયું સંયોજન આંતઃઆણ્વીય હેચ બંધ રચે છે? આંતરઆણ્વીય એટલે અણુ અણુ વચ્ચે, આંતઃઆણ્વીય એટલે પોતાની અંદરમાં. દાખલા તરીકે ફિનોલ છે, ફિનોલ આ ફિનોલ ઈ ફિનોલના બીજા અણુ હારે બંધ બનાવે ને, આમ હાઇડ્રોજન બંધ, સોરી અહીંયા હાઇડ્રોજન, તો આંતરઆણ્વીય કહેવાય. આંતઃઆણ્વીય એટલે પોતાના સંયોજનમાં. દાખલા તરીકે ઓર્થોનાઇટ્રોફિનોલ હોય, ઓર્થોનાઇટ્રોફિનોલ તો OH અને NO2 આ બે વચ્ચે બંધ બને ને તો એને આંતઃઆણ્વીય એક જ અણુમાં. H2O2, HCl, એસિટિક એસિડ કે સેલ્યુલોઝ. આ તો નિંદરમાં હોય તો ખબર પડી જાય. સેલ્યુલોઝમાં અંદરો અંદર એક જ અણુમાં અંદરો અંદર હાઇડ્રોજન બંધ બને એટલે સેલ્યુલોઝ એક જ જવાબ આવે. બીજા બધામાં આંતરઆણ્વીય અણુ વચ્ચે બને. અહીંયા બંધ બને તો મને આંતઃઆણ્વીય કહેવાય. મારો બંધ બીજા હારે બને તો એને આંતરઆણ્વીય. ClF3 ના બંધારણના મધ્યસ્થ પરમાણુ Cl ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા શોધો. નેટ 2018. 3, 1, 4 કે 2? મિત્રો નિંદરમાં હોય તો હવે ખબર પડી ગઈ તમને. Cl ની છેલ્લી કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન, 7 + 3 ફ્લોરિન ભાગ્યા 2 એટલે 5 કક્ષકો સંકરણમાં ભાગ લે. આજુબાજુ 3 એક સંયોજક છે એટલે 5 - 3 એટલે 2 એટલે જવાબ આવશે દિલ્હીનો D. 2 અબંધકારક હોય. આવું હેલું થઈ ગયું હવે આ ચેપ્ટર તમારા માટે મિત્રો. આગળ વધીએ છીએ. એક તો ચૂંટણીનો મહાપર્વ આવે છે, આજે મસ્તીની રામનવમી છે. મિત્રો તમારી આજુબાજુ જેટલા વડીલો હોય, 18 વર્ષ પૂરા થઈ ગયા હોય, એને મતદાન કરાવજો. એ ઘરમાંથી બહાર ન નીકળે તો કહેજો કે પેલા ચા નાસ્તો નહીં, પેલા મતદાન. કારણ કે આપણો મત છે એ દેશના વિકાસ માટે હોય છે. એટલે મિત્રો પ્લીઝ અત્યારથી મતદાન જાગૃતિ અભિયાનમાં તમારે જોડાવાનું છે. મતદાન કરાવજો. 7મી મે છે, તમે 5મી મે નીટ દઈને નવરા થઈ ગયા હશો. એક દિવસ દેશ માટે આપી દેજો. જે ઘરમાંથી બહાર ન નીકળતા હોય ઘરે જઈને કેવો આંટી મત દઈ આવો હો પ્લીઝ. નીચેનામાંથી કયા આયન યુગ્મો સમાન ઇલેક્ટ્રોન અને સમાન બંધારણ ધરાવે છે? સમાન ઇલેક્ટ્રોનની સંખ્યા અને સમાન બંધારણનું કીધું. સમાન ઇલેક્ટ્રોનની સંખ્યા અને સમાન બંધારણ. ગણવા માંડીએ મિત્રો. C એટલે કેટલામો નંબર? તો કે 6થો નંબર. તો અહીંયા CO3 -2 એટલે 6. ઓક્સિજન ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછી છે ને, સમાન ઇલેક્ટ્રોન ને સમાન.
કાર્બન પાસે 6 ઇલેક્ટ્રોન હોય, ઓક્સિજન 8 તેરીને 24 વત્તા 2 -2 છે એટલે 2 એટલે CO3 -2 માં 32 ઇલેક્ટ્રોન હોય. NO3 નાઇટ્રોજન 7 વત્તા 24 વત્તા 1 થાય -1 એટલે 32. એનો મતલબ આમાં સમાન ઇલેક્ટ્રોન છે, સમાન ઇલેક્ટ્રોન. હવે ClO3 નું ગોતી લઈએ. ClO3 Cl એટલે કેટલા? તો કે 17 વત્તા 24 વત્તા 1 એટલે 42. CO3 2 C એટલે CO3 આવી ગયો કે રાજાણી, CO3 આવી ગયો. SO3 છે, સલ્ફર એટલે 16 વત્તા 24 42. મિત્રો CO3 2 NO3 1 બેયમાં 32 છે. ClO3 અને SO3 2 બેયમાં 42 છે. આ ClO3 અને SO3 છે એનું બેયનું બંધારણ પિરામિડ છે. આ બે પિરામિડ આકારના છે અને આ બે સમતલીય ત્રિકોણ છે, સમતલીય ત્રિકોણ. હવે પ્રશ્ન હું પૂછ્યો તો કે સમાન ઇલેક્ટ્રોન ને સમાન બંધારણ. CO3 ના ઇલેક્ટ્રોન અહીંયા 32 છે, આના 32, બેના બંધારણ એટલે એ વિકલ્પ જવાબમાં આવે. આગળ વધીએ. ClO3 ને CO3 એટલે અહીંયા મેળ નહીં આવે. આ 42 32 થઈ ગયું, નહીં મેળ આવે, નહીં મેળ આવે, નહીં મેળ આવે. અહીંયા SO3 એટલે 42, NO3 એટલે 32, નહીં મેળ આવે, નહીં મેળ આવે. ClO3 એટલે 42, SO3 2 એટલે 42. તો 2016 ના ફેઝ 2 માં બે વિકલ્પ આવતા હતા એટલે જેની A કર્યો એ સાચો, D કર્યો એ સાચો હતો. એટલે આ ચારે વિકલ્પ જોયા. આગળ વધીએ છીએ મિત્રો. થાકતાની 14મી સ્લાઇડ પહોંચી ગયા. નીચેના વિધાનોની સત્યતા માટેના સાચા ક્રમનું અનુમાન કરો. અબંધકારક અબંધકારક ગ્રેટર ધેન બંધકારક બંધકારક, બંધકારક બંધકારક ગ્રેટર ધેન અબંધકારક બંધકારક અબંધકારક અબંધકારક, અબંધકારક બંધકારક ગ્રેટર ધેન બંધકારક બંધકારક અબંધકારક અબંધકારક, અબંધકારક અબંધકારક બંધકારક અબંધકારક બંધકારક બંધકારક. મિત્રો હમણાં જ મેં કીધું LP LP, LP BP અને BP BP. એનો મતલબ આ D જ વિકલ્પ આવે. આમાં કઈ ઝાઝા વેદ ભણવાના ન હોય. 2016 નો ફેઝ 1 નો પ્રશ્ન છે. ઝાઝા વેદ ભણવાના હોય ની 14 સ્લાઇડ પૂરી થઈ ગઈ. 6 સ્લાઇડ વેધ્યો મિત્રો માટે. CH4 NH3 અણુ માટે નીચે આપેલામાંથી કયું વિધાન ખોટું છે? H2O માં HOH નો બંધકોણ CH4 માં HCH ના બંધકોણ કરતા મોટો છે. H2O માં HOH બંધકોણ NH3 ના HNH બંધકોણ કરતા નાનો છે. NH3 ના HNH બંધકોણ કરતા CH4 માં HCH બંધકોણ મોટો છે. બંધકોણની ચર્ચા પહેલા જોઈ લે. એમોનિયા હોય, H2O હોય કે CH4 હોય, બધાયમાં સંકરણ કેવું? તો કે sp3. રાજાણી સાહેબ હમણાં જ ગોતી દીધું તો બધાયમાં કેવું? sp3. મિત્રો NH3 હોય તો એમાં એક બંધકારક હોય. H2O માં આમાં 1 હોય, H2O માં 2 હોય ને આમાં 0. એનો મતલબ આનો બંધકોણ 109 ડિગ્રી 28 મિનિટ, આનો 107 ની નજીકનો, આનો થાય 104 ની નજીકનો. તો સૌથી મોટો બંધકોણ CH4 માં છે. હવે એવું જોઈએ. H2O માં HOH નો બંધકોણ છે CH4 ના HCH કરતા મોટો ના. CH4 નો મોટો હોય કારણ કે એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. H2O માં HOH બંધકોણ NH3 ના HNH બંધકોણ કરતા નાનો. H2O નો બંધકોણ છે NH3 ના HNH બંધકોણ કરતા નાનો છે. આપણે શું પૂછ્યું છે? ખોટું વિધાન શોધો. ખોટું તો આ તો સાચું જ છે. આ વિધાન સાચું. H2O નો બંધકોણ છે એ NH3 કરતા નાનું હોય, NH3 કરતા નાનો. NH3 ના HNH બંધકોણ કરતા CH4 માં HCH બંધકોણ મોટો છે. NH3 ના HNH કરતા CH4 નો HNH સાચું જ છે. આ સાચું છે, આ સાચું છે. CH4 ના HCH બંધકોણ, NH3 માં HNH બંધકોણ અને H2O માં HOH બંધકોણના બધાના મૂલ્યો 90 કરતા મોટા જ છે.
નો એટલે આ વિધાન સાચું, એક જ વિધાન ખોટું છે, ઈ જ આપણો જવાબ. પણ બંધકોણ ને સંકરણ ને લોન પે ની રાજાણી સાહેબ શીખાડે ને તો ગાયો ઘા આવડે કે ભાઈ અહીંયા H2O નો HOH બંધકોણ CH4 ના HCH બંધકોણ કરતા મોટો છે, એ વાક્ય શક્ય બને નહીં, કારણ કે CH4 નો બંધકોણ મોટો હોય. મિત્રો 15 સ્લાઇડ પૂરી થઈ ગઈ, 5 જ સ્લાઇડ રહી હોય. નીચે દર્શાવેલા કયા વિકલ્પો સાચો બંધ ક્રમાંક દર્શાવે? હમણાં થોડીક વાર પહેલા જ મેં કીધું હતું O2 તો એનો બંધ ક્રમાંક 2, O2 પ્લસ તો એનો બંધ ક્રમાંક મિત્રો 2.5, O2 પ્લસ 2 તો એનો બંધ ક્રમાંક 3, O2 માઇનસ તો એનો બંધ ક્રમાંક 1.5, O2 માઇનસ 2 તો એનો બંધ ક્રમાંક 1. હવે ચેક કરી લ્યો, 3 વ્યક્તિ હશે, O2 માઇનસ, O2 અને O2 પ્લસ. O2 પ્લસ નો સૌથી મોટો હોય, O2 પ્લસ નો સૌથી મોટો, તો આવો તો વિકલ્પ આવે નહીં. એક બાજુ એવો તો વિકલ્પ આવે જ નહીં, એટલે C ને D તો નો જ આવે. O2 પ્લસ સૌથી મોટો, એનાથી O2 એનાથી નાનો, O2 માઇનસ, એટલે જવાબ આવી ગયો. પણ ટેકનિક તો યાદ હોવી જોઈએ ને. આ કેના માટેની છે? O2 માટે. આવી જ નાઇટ્રોજન માટે થાય મિત્રો, આવી જ કેના માટે થાય? નાઇટ્રોજન માટે. લખવું હોય તો લખી લેજો મિત્રો, નાઇટ્રોજન માટે આવું થઈ શકે. નાઇટ્રોજન માટે લખી લેજો ને પ્લીઝ, N2 પ્લસ 1, N2 પ્લસ 2 લખી લેજો ને મિત્રો. N2 પ્લસ 1, N2 માઇનસ 1, N2 માઇનસ 1, N2 પ્લસ 2, N2 માઇનસ 2 લખી લેજો. જેમ O2 માં આ રીતે હતું ને એવું નથી, નાઇટ્રોજન માં આવું N2 પ્લસ, N2 માઇનસ, N2 પ્લસ 2, N2 માઇનસ 2. તો લખજો તમે મિત્રો, બંધ ક્રમાંક તમે મગજમાં નાખજો. આ 3, આ 2.5, આ 2, આ 1.5 ને આ 1. N2 3, N2 પ્લસ 2.5, N2 માઇનસ 2, N2 પ્લસ 1 એટલે પ્લસ 2, N2 માઇનસ 2, N2 પ્લસ 2, 1.5, N2 માઇનસ 2, 1. આ ક્રમ તમારા મગજમાં નાખી લેજો પ્લીઝ મિત્રો. અહીંયા સોરી માઇનસ 2 ને અહીંયા પ્લસ 2. N2 માઇનસ 2 હોય તો 1.5 અને N2 પ્લસ 2 હોય તો 1. આ પ્લીઝ તમારા મગજમાં નાખી લેજો પ્લીઝ. આગળ વધી જાય, હા કે ના? આ 2 અને 1. નીચેનામાંથી કયા આયન યુગ્મો સમ ઇલેક્ટ્રોની અને સમાન બંધારણ ધરાવે? હમણાં થોડીક વાર પહેલા જ આ ગણ્યો હતો. આ જ પ્રશ્ન છે, પણ એમાં જોડકી આપી હતી, અહીંયા જોડકી આપી. હવે તમે ગણી શકો, હા કે ના? તો હું કરાવતો નથી, ગણી લેજો. આના 42, આના કંઈક 32 આવ્યા હતા, આના 42 આવ્યા હતા, હા કે ના? આના 42 આવ્યા હતા, આના કંઈક 32 આવ્યા હતા, આના 42 આવ્યા હતા, આના કંઈક નાઇટ્રોજન ને કારણે 32 આવ્યા હતા, આના 42 આવ્યા હતા, આના 42. તો આ ડી જવાબ આવે. હવે ઘડિયાંતરી ઈ ની પ્રશ્ન પૂછે, નીચેનામાંથી કયા ઘટકો સમાન સંખ્યામાં સિગ્મા અને પાઈ બંધ ધરાવે? થોડાક ઘટકો આપ્યા, એમાં સમાન સંખ્યામાં કોણ સિગ્મા અને પાઈ બોન્ડ ધરાવે? HCO3-2, CN2, XCOF4, CH2, CN twice. અહીંયા મિત્રો વિચારવા જાઓ તો HCO3- એટલે શું? તો કે C ડબલ બોન્ડ O sorry O ડબલ બોન્ડ C. HCO3- છે એટલે અહીંયા O માઇનસ ડબલ બોન્ડ O, અહીંયા સોરી અહીંયા O OH. એક જ મિનિટ ઉપર લઈ જાઓ થોડુંક. HCO3- દોરીએ મિત્રો. આ C ડબલ બોન્ડ O માઇનસ OH HCO3-. અહીંયા વિચારવા જાવ તો મિત્રો 3 સિગ્મા ને 1 પાઈ, એટલે સિગ્મા અને પાઈ ની સંખ્યા હરખી નથી, એટલે આનું આવે.
Cn twice એટલે C ટ્રિપલ બોન્ડ N ટ્રિપલ બોન્ડ N 4 પાઈ અને 2 સિગ્મા નો આલે XCO4 ડબલ બોન્ડો ડબલ બોન્ડો ડબલ બોન્ડો ડબલ બોન્ડો 4 સિગ્મા ને 4 પાઈ એટલે જવાબ આવશે XCO4. Cn2 Cn2 દોરી શકશો હા કે ના? તો સિગ્મા અને પાઈ હરખા હોય એવો પ્રશ્ન 2015 માં સૌથી હેલો. આગળ વધીએ છીએ 17મી સ્લાઇડ. નીચેનામાંથી કયા અણુઓની દ્વિધ્રુવ ચાક માત્રા મહત્તમ હોય? કયા અણુની દ્વિધ્રુવી ચાક માત્રા મહત્તમ? CO2 CH4 NH3 કે NH3? હવે મિત્રો આ CO2 છે એ C ડબલ બોન્ડો આ રેખીય અણુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ગેરહાજર, એનો મતલબ આની તો 0 હોય, આની તો કેટલી હોય 0. CH4 સમમિતીય અણુ છે એટલે આની 0. હવે વૈધું કોણ? તો કે NH3 અને NF3. NH3 NF3 દોરો તો આ નાઇટ્રોજન હાઇડ્રોજન 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 ફ્લોરિન ફ્લોરિન ફ્લોરિન, એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક અબંધકારક ઇલેક્ટ્રોન, બે પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે પણ ફ્લોરિનને કારણે એની વિદ્યુત ઋણતા વધી જાય એટલે દ્વિધ્રુવીય ચાક માત્રા NF3 ની સૌથી ઊંચી હોય. પણ આ યાદ રહે ક્યારે? જે રાજાની સાહેબ ભણાવ્યું હતું ને આગળનું એ જોયું હોય તો આવડે, નકર આવડે નહીં. B+2 નીચેનામાંથી કયા આયન સાથે સમ ઇલેક્ટ્રોન છે? H+, Li+, Ne+, કે Mg+2? B+2 એટલે 1s2 2s2 1s2 2s2 બેરિલિયમ. Be+2 એટલે બે ઇલેક્ટ્રોન વયા જાય એટલે વધે ખાલી 1s2 રચના વધે 1s2. H+ માં 0 થઈ જાય. Li+ થાય એટલે Li નો નંબર ત્રીજો +1 થાય એટલે એમાં વધે ખાલી 1s2. Ne+ તો થાય જ નહીં, 10 ઇલેક્ટ્રોન વાળા ના 10 ઇલેક્ટ્રોન થાય જ નહીં એટલે જવાબ આવે એક જ, બોમ્બે નો B. મિત્રો 2014 સુધીના થઈ ગયા. 2013 ના મને એમ થાય હોમવર્ક માં દઈ દઉં, વળી એમ વિચાર આવે ના ના જાણી કરાવતું. નીચેનામાંથી કયો અણુઓ ધ્રુવીય ગુણધર્મ ધરાવે? BF3 SF4 SiF4 કે HCF4? મોટા ભાગે સમમિતીય અણુઓ છે, સમમિતીય, ઈ બધા અધ્રુવીય હોય. તો આ BF3 SiF4 HCF4 સમમિતીય અણુ છે એટલે એ બધા કેવા થાય? તો કે અધ્રુવીય. તો ધ્રુવીય એક જ વૈધો SF4 અસમતલીય બંધારણ ધરાવે, અસમિતીય રચના ધરાવે, અસમિતીય અસમતલીય. નીચેનામાંથી કયા અણુઓમાં પાઈ બંધ ગેરહાજર છે? 2013 ના જ છે બધા. CO2 H2O SO2 NO2. બધાયમાં ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય પણ હાઇડ્રોજન પાસે હવે એવી કક્ષકો નથી કે જેમાં પાઈ બંધ બની શકે. બાકી બધાય પાસે પાઈ બંધ બનાવવાની ક્ષમતા વાળી ખાલી કક્ષકો છે, હાઇડ્રોજન એક પાસે નથી એટલે આમાં પાઈ બંધ ગેરહાજર હોય. લ્યો પાઈ બંધ. આગળ વધી જાય. નીચેનામાંથી કોણ મધ્યસ્થ પરમાણુની આજુબાજુ 3 બંધ યુગ્મ અને 1 એકલ યુગ્મ ધરાવે? 3 બંધ યુગ્મ અને 1 એકલ યુગ્મ. H2O નો આપણે હમણાં થોડીક વાર પહેલા ગણ્યું હતું તો એમાં તો 2 અબંધકારક છે. BF3 નું થોડીક વાર પહેલા ગણ્યું હતું તો એમાં 0 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. ગણ્યા હતા ને? હા કે ના તો કહેજો. સમીકરણ જોયું હતું BF3 નું તો કે 3 + 3 એટલે 6 ભાગ્યા 2 એટલે 3. 3 માંથી 3 જે 0 વધતું હતું. NH2- નું આપણે ગણીએ તો છેલ્લી કક્ષકમાં 5 + 2 માઈનસ છે એટલે +1 એટલે અહીંયા થાય 4. 4 માંથી મિત્રો શું થાય? તો કે 2 બાદ થાય એટલે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવે. હવે વૈધું શું? તો કે નીચેનામાંથી તમારે એક જ જવાબ વૈધો PCl3. શું કરવા? તો કે PCl3 માં ગણવા જાવ તો 5 + 3 ભાગ્યા 2 એટલે sp3 સંકર. PCl5 નો નંબર કેટલા? PCl3 નો નંબર કેટલામો છે મિત્રો? તો કે ફોસ્ફરસ છે 15મો નંબર. છેલ્લી કક્ષકમાં 5 છે, 3 છે. એ શું થાય મિત્રો? આ છે એટલે 5 + 3 ભાગ્યા 2 એટલે 4 એટલે sp3 સંકરણ. હવે મિત્રો વિચારવા જાવ 4 - 3 એટલે 1 અબંધકારક. તો PCl3 નું બંધારણ વિચારીએ તો આમ થઈએ કે 1 અબંધકારક ને 3 બંધકારક.
ત્રણ બંધ યુગ્મ અને એક અબંધકારક એટલે જવાબ આવશે PCl3. નીચેનામાંથી કોનો બંધ ક્રમાંક 1.5? ઓલો ક્રમ યાદ હોય તો થઈ જાય O2 આ બાજુ હતું O2 પ્લસ આ બાજુ હતું O2 પ્લસ 2 આ બાજુ O2 માઇનસ આ બાજુ હતું O2 માઇનસ 2. આનો 2 હતો, આનો 2.5 હતો, આનો 3 હતો, આમ જેમ ઘટે O2 માઇનસ નો બંધ ક્રમાંક 1.5 થાય. મિત્રો વિચારો તો ખરી કેટલું હેલું હોય છે. આ ટેકનિક બધી વાંચી હોય, યાદ રાખી હોય, કાં મગજમાં રાજાણીના શબ્દો યાદ હોય. નીચેનામાંથી અણુચુંબકીય ગુણધર્મ ધરાવતો CO O2 Cl NO+. થોડીક વાર પહેલા કીધું હતું રાજાણી સાહેબે કે આણ્વીય કક્ષક ચિતાર રાજાણી સાહેબે વિડિયો મૂક્યા છે, જોઈ લેજો. અહીંયા રાજાણી સાહેબ હમણાં કીધું હતું કે ઓક્સિજનની રચનામાં π2px1 π2py1 થાય છે, એટલે O2 છે એ અણુચુંબકીય છે. O2 કેવો છે? અણુચુંબકીય. 2013 નો છેલ્લો પ્રશ્ન અને એ તમને હોમવર્કમાં દેવો છે. નીચેનામાંથી કયા યુગ્મો સમાન બંધ ક્રમાંક ધરાવે? O2 - 2b2, O2 + NO+, NOCO, N2O2. મિત્રો જો ખરેખર દિલથી મોજમાં હો તો વધુ ને વધુ શેર, સબસ્ક્રાઇબ અને લાઈક કરજો. મળતા રહેશું. જોશથી બોલો જય હિન્દ, વંદે માતરમ.